છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું ટીંબા ગામ. અહીં ગ્રામજનો આજે નદી કિનારે એકઠા થયા અને તંત્રને જગાડવા માટે તેઓએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. આ ગામના 500 થી વધુ લોકો વર્ષોથી જીવના જોખમે અશ્વિન નદી ઓળંગીને જવા મજબૂર બન્યા છે. ત્યારે વિચાર કરો કે દૂધ ભરવા ડેરીએ જવું હોય, સસ્તા અનાજની દુકાને જવું હોય, લોકોને નદીમાંથી જ પસાર થવું પડે. ખેડૂતોની જમીન પણ સામા કિનારે આવેલી છે. દૂધ ભરવા માટે તેઓ રોજે રોજ જીવના જોખમને ખેડીને સામે કાંઠે જતા હોય છે અને મેઇન રોડ પર જવા માટે તેઓએ 5 થી 6 કિલોમીટરનો લાંબો ફેરો પડે છે. દર વખતે ચૂંટણી સમયે નેતાઓને રજૂઆત કરાય છે, પણ કોઈ સાંભળતું નથી. એટલે આજે તેઓએ કંટાળી પુલ આપોના નારા લગાવ્યા. હવે ગામ લોકોની માંગ છે કે તેમને કાં તો પુલ આપવામાં આવે ને અથવા તો દૂધની ડેરી અને સસ્તા અનાજની દુકાન તેમના ગામમાં જ શરૂ કરવામાં આવે. નહીં તો આગામી દિવસોમાં તેઓ જલદ આંદોલન કરશે. આ માટે સામે ત્યાર જવા માટે બહુ તકલીફ છે. ગામ અમારું એક વાડિયા છે, ત્યાં દુકાન છે સસ્તા અનાજની, અને કોઈ પણ ભાઈને એવી તકલીફ પડે છે કે બહુ જ મુશ્કેલી આવે છે. અને અમોને પુલ બનાવી આપો તો બહુ સારામાં સારી વાત છે.